માવઠાએ સુરત જિલ્લામાં ભારે તારાજી સર્જી છે। કેરી પકવતા ખેડૂતોની દશા બગાડી તો 70 થી 80% કેરીનો પાક ખરી પડ્યો છે। ઓલપાડના કઠોદરા 20 વીઘાની આંબાની જે વાડી છે તેમાં કેરીઓ ખરી પડી છે તો 20 વીઘાના ખેતરમાં રાજાપુરી, કેસર, હાફૂસ, તોતાપુરી સહિતનો પાક તૂટી પડ્યો છે। ખેતર માલિક પોતાના ખેતમજૂરો સાથે ખેતરમાં પહોંચ્યા। ટ્રેક્ટર મારફતે જમીન પર પડી ગયેલ કેરીઓ ખેતરમાંથી બહાર કાઢવામાં આવી છે। સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ કરવામાં આવી તો વરસેલા કમોસમી વરસાદ અને ફૂંકાયેલા પવન તેમજ ખેડૂતોને રાતા પાણીએ રવડાવ્યા છે અને ખેડૂતોના આખા વર્ષના આયોજન પર પાણી ફરી વળ્યું છે। તો વાવાઝોડું આવ્યું કે તો નુકસાન થયું છે કે કેરીના પાકને તૈયાર થતા મિનિમમ જે 15 દિવસ લાગે એવા છે। અમારે હાથમાં આવી જ ગયો હતો અને અણધાર્યા કમોસમી વરસાદને લીધે જે નુકસાન થઈ રહ્યું છે એ બહુ ચિંતાજનક છે। આજુબાજુમાં તમે જોયા હશે તો ઘણા બગીચાઓ છે, એને લીધે ઘણા બગીચાઓમાં કેરીઓ અત્યારે ઉતારવાની સ્થિતિમાં છે અને બધાને નુકસાન થયું છે। તો ખેડૂતોને બહુ નુકસાન થયું છે। 15 વીઘાનો બગીચો છે, 4 લાખમાં રાખેલો હતો। હવે કેટલું નુકસાન થયું? આ અત્યારે બધી વીણાવ્યું ને એ બધી યાર્ડમાં લઈને જાઉં ને તો એને અમને પૂરી વળતર નહીં મળે। મોડી રાત્રે ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। અચાનક પલટો આવતા પ્રાચીન તીર્થ નજીકના ગામોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદના કારણે કેસર કેરી બની જમીનદોસ્ત। કેસર કેરી પકવતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ છે। હવામાન વિભાગની આગાહી મુજબ આજે મોડી રાત્રે અચાનક ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સૂત્રાપાડાના પ્રાચીન તીર્થ અને વેરાવળના ગ્રામ્યમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવનના કારણે આકાશ આફત વરસી છે। ગીરમાં કેસર કેરી પકવતા ખેડૂતો અને ઇજારેદારો ચિંતામાં મુકાઈ ગયા છે કારણ કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીનું ઉત્પાદન ઓછું છે અને તેવામાં કમોસમી આકાશી આફતના કારણે ગીરના કેટલાક ગામોમાં કેસર કેરીના બગીચાઓમાં કેસર કેરી જમીનદોસ્ત બની છે। કેરી જમીનદોસ્ત બનતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે। હવામાન વિભાગની આગાહી અનુસાર ગીર સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે કેટલાક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન અને ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। ત્યારે અમે પહોંચ્યા છે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ ખાતે અને પ્રાસી તીર્થ આસપાસના જે કેસર કેરીના બગીચાઓ છે તેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જે પ્રમાણે વહેલી સવારથી જ જે ઇજારેદારો હોય છે, જે ખેડૂતો હોય છે, તેઓ મજૂર રાખી અને આ કેસર કેરી છે જે તે ખરી ગઈ છે તેમને હાલ ભેગી કરવામાં આવી રહી છે કારણ કે મોડી રાત્રે જે આ વિસ્તારની અંદર વરસેલા વરસાદ છે તેમની સાથે સાથે ભારે પવન ફૂંકાયો હતો અને આ પવનને લઈ અને કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે। જોકે એક પ્રકારે કહી શકાય કે આ જે કેસર કેરી છે તે હજુ જે ઝાડ ઉપર ઊભી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નુકસાન છે તે વર્તાઈ રહ્યું છે કારણ કે ખેડૂતોનું કહેવું છે કે હવે આ જે કેસર કેરી છે તેમાં સોનમાં ખાવાની સંભાવના રહેશે અને તેમને કારણે ક્યાંક ને ક્યાંક કેસર કેરી પકવતા જે ખેડૂતો છે તેઓને મોટી નુકસાનીનો સામનો કરવો પડશે કારણ કે ચાલુ વર્ષે આમ પણ કેસર કેરીનું ઉત્પાદન છે તે ઓછું છે અને ખેડૂતો ક્યાંક ને ક્યાંક આંદોલનો કરી રહ્યા હતા, વળતરની માંગ કરી રહ્યા હતા અને તેવામાં આ જે ગીર સોમનાથ જિલ્લાના પ્રાસી તીર્થ અને તેમની આસપાસના જે વિસ્તારના ગામડાઓ છે ત્યાં ભારે વરસાદ વરસતા અહીંના જે ખેડૂતો છે તે મોટી મુશ્કેલીમાં મુકાયા છે। મે મહિનામાં આવેલ માવઠાએ ખેડૂતોની ઊંઘ ઉડાડી દીધી છે અને ભારે પવન સાથે આવેલા કમોસમી વરસાદના કારણે ચોતરફ ભારે તારાજી સર્જાઈ ગઈ છે। નવસારીમાં પણ કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા છે। કેરી તેમજ કેળા સહિત ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ડાંગરનો ઊભો પાક જમીનદોસ્ત થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાયો છે તો બીજી તરફ માવઠાને લઈ નવસારી એપીએમસીએ મહત્વનો નિર્ણય કર્યો છે। માર્કેટમાં હરાજી માટે આવતી કેરીની હરાજી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે 5000 હેક્ટર કરતાં વધારે ડાંગરનો પાક છે એને તેમજ જે 32000 હેક્ટર જેટલા વિસ્તારમાં જે આંબાનો પાક લેવાય તો આ બે પાકને તેમજ શાકભાજી વર્ગના પાકને પણ મહત્તમ નુકસાન જવાનું। આજે મારા પોતાના ખેતરની વાત કરું તો 7 એકર જેટલો વિસ્તારની કાપણી આજે અમે કરવાના હતા પરંતુ ગઈકાલે સાંજે અને સમગ્ર રાત દરમિયાન જે વરસાદ થયો અને પવનના સુસવાટા જોડે તો મારો સમગ્ર ડાંગરનો પાક જોઈ શકાય કે જમીનદોસ્ત થઈ ગયો છે। ગઈ રાતે જે વાવાઝોડું જેવું તોફાન આવ્યું છે, માવઠું થયું છે, એને લીધે કેરીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ગત રોજ અમારે કેરીની હરાજી ચાલુ હતું તે દરમિયાન હરાજી અટકાવી દેવી પડી હતી અને એના કારણે આજ રોજ હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે। ગઈકાલે પણ અમારે ત્યાં 4 થી 4.5 હજાર મણ કેરીની આવક થઈ।
અરવલ્લીમાં કમોસમી વરસાદથી કેરીનો પાક ધોવાયો છે। મેઘરજ તાલુકામાં કેરીના પાકને મોટા પાયે નુકસાન થયું છે। મોડી રાત્રે પડેલા વરસાદે ખેડૂતે કરેલ મહેનત પર પાણી ફરી વળ્યું છે। પવનના કારણે તૈયાર થયેલ કેરી નીચે ખરી ગઈ તો કેરીના પાકને નુકસાન થતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સરકાર સર્વે કરી સહાયની માંગ કરી છે। વાવાઝોડા સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ, જેનાથી આંબા ઉપર જે કેરીઓ આવેલી એ કેરીઓમાં ખૂબ પડી જવાથી ભારે નુકસાન થયેલ છે। અને માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોને માટે સૂચના આપવામાં આવી છે। ખેડૂતોએ પોતાનો પાક ઢાંકીને લાવવા અને ખરીદ વેચાણ સમયે જ માલ ખોલવો તેવી સૂચના આપવામાં આવી છે। વેપારીઓને પોતાનો માલ ખુલ્લામાં ન રહે તે માટે તમામ વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકાર અને હવામાન વિભાગ દ્વારા તારીખ 3 થી 10 તારીખ સુધીની આગાહી છે માવઠાની તથા કમોસમી વરસાદ। એના કારણે આપણે દરેક વેપારીઓને ફ્રૂટ બજાર, શાકભાજી અને અનાજ વિભાગ ત્રણેય વેપારીઓને સૂચના આપેલ કે પોતપોતાનો માલ જે બારોબાર પડેલ છે તે પોતપોતાના ગોડાઉનમાં સાચવીને રાખે। મિની વાવાઝોડાની અસર અને સોસાયટીમાંથી સોલાર પેનલ ઉડી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે। તો મિની વાવાઝોડાના કારણે અભિનવ સોસાયટીમાં સોલાર પેનલો ઉડી અને હનીપાક રોડ અભિનવ સોસાયટીમાંથી સોલાર પેનલો ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી ઉપર પડી તો વાહનોને નુકસાન થયું છે અને પાણીની ટાંકીમાં લોખંડનો રોડ ઘૂસી ગયો તો સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। તો મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ચારે બાજુ વિનાશ વેર્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક હોર્ડિંગ પડી રહ્યા છે અને જેના કારણે જે ગાડીઓ ત્યાં આગળ પાર્ક કરેલી હતી તેને પણ નુકસાન સર્જાયું છે। કમોસમી વરસાદે અને મિની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે રોડ પર તોતિંગ હોર્ડિંગ તૂટી પડ્યું હતું। અમદાવાદ ધોળકા હાઈવે ઉપર ભારે પવનના કારણે હોર્ડિંગ પડતા એકનું મોત નીપજ્યું તો હોર્ડિંગ રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય 3 થી વધુ લોકો હોર્ડિંગ તૂટવાના કારણે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પણ બની છે। તો મહાકાય હોર્ડિંગ ધરાશાયી થયું અને જેના કારણે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અન્ય જે 3 લોકો સવાર હતા તે લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને તેના કારણે આંધી તુફાન જેવો માહોલ જે છે તે સમગ્ર અમદાવાદ પંથકની અંદર જોવા મળ્યો હતો, જેના કારણે વંટોળ થવાના કારણે વિવિધ સ્થળોએ જે પોસ્ટર બેનરો લગાવ્યા હતા તે મૂળ સમૂતા ઉખડી ચૂક્યા હતા। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ધોળકા સરખેજ તરફ જવાના દ્રશ્યો જે છે કે જોવા મળી રહ્યા છે કે જ્યાં તોતિંગ બેનર જે છે તે આ બ્રિજ ઉપર લગાવવામાં આવ્યું હતું અને બ્રિજની ઉપર લગાવેલું જે બેનર જે છે તે કેલોપ્સ થયું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો આ મોટું તોતિંગ બેનર જે છે તે કેલોપ્સ થવાના કારણે રિક્ષા જે છે તે દબાઈ હતી અને રિક્ષા દબાવવાના કારણે એક વ્યક્તિનું મોત જે છે તે પણ થયું હતું। મહત્વનું સાથે તે છે કે રિક્ષાની અંદર અન્ય લોકો જે સવાર હતા તેમને પણ ઈજા જે છે તે પહોંચી છે। તાત્કાલિક તેમને સારવાર અર્થે લઈ જવાની નોબત જે છે તે આવી હતી। તો બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે જે બ્રિજ ની ઉપર જે તૈયાર કરવામાં આવેલો થાંભલો હતો તે થાંભલાની નીચેથી પ્લાસ્ટર ઉખડી ગયું છે અને એ સમગ્ર લોખંડનો બ્રિજ જે છે તે પણ કેલોપ્સ થયેલો જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું સાથે સાથે છે કે આ રીતે જે બેનર લગાવવામાં આવ્યું હતું અને તે બેનર જે છે તે મૂળ સમૂતું ઉખડી જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 3 થી વધુ લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી। ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ ખાબક્યો છે। કરા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો કરા સાથે વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે તો બીજી તરફ તે લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ડાંગમાં કરા સાથે વરસાદ ખાબક્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ જે સામાન્ય લોકો છે તેમને ગરમીમાંથી આંશિક રાહત પ્રાપ્ત થઈ છે પરંતુ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે કારણ કે કરા સાથે વરસાદ ખાબકતા તે લોકોના પાકને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે।